નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે જે વાત કરવી છે આ વિડીયોમાં તે છે હાર્ટ એટેક બાબતની. તો મિત્રો, માણસને જે હાર્ટ એટેક આવે છે તે અચાનક ક્યારેય આવતો નથી, પરંતુ માણસ જીવનશૈલીમાં ઘણી બધી ભૂલો કરતા હોવાથી આપણને હાર્ટ એટેક અથવા તો બ્રેન સ્ટ્રોક આવતો હોય છે. તો મિત્રો, આપણે કહેતા હોય છે ઘણી વખત કે હમણાં જ પેલા ભાઈ મારી સાથે વાત કરતા હતા 1 કલાક પહેલા, અને એમને બિચારાને હાર્ટ એટેક આવી ગયો અને મૃત્યુ પામ્યા. તો મિત્રો, આ હાર્ટ એટેક છે એ અચાનક આવતો નથી, પણ હાર્ટ એટેક સ્પેશિયાલિસ્ટ જે ડૉક્ટર છે એને પણ આ હાર્ટ એટેક આવતો હોય છે. એનું કારણ માત્ર આપણી જીવનશૈલી છે, આપણું જીવન અવ્યવસ્થિત છે, એને હિસાબે એ હાર્ટ એટેક આવે છે. મિત્રો, રાજુ દીક્ષિતજી ખૂબ સારી વાત કરતા હતા કે આપણે અમુક જીવનની જે શૈલી છે એ વ્યવસ્થિત ગોઠવવી જોઈએ. તેઓ કહેતા હતા કે ભોજન પછી પુષ્કળ પ્રમાણમાં પાણી નહીં પીવું જોઈએ, એટલે કે ભોજનાંતે વિષમ વારી. તો ભોજન લીધા પછી તરતમાં જ આપણે આખો લોટો પાણીનો ઘટ કરતા પી જતા હોય છે. એ પાણી એટલું બધું નહીં પીતા, આપણે એ પાણીમાં થોડો ઘટાડો કરીએ અને સામાન્ય મોઢું સાફ થાય એટલું પાણી પીએ. એનું કારણ એ છે કે આપણે જ્યારે ખોરાક જે લીધો એ જઠરમાં જાય, અને જઠરમાં જેવો ખોરાક પહોંચે એટલે જઠરનો અગ્નિ પ્રદીપ્ત થતો હોય છે, અને આ પ્રદીપ્ત થયેલો અગ્નિમાં આપણે જો પાણી નાખીએ, પાણી પીએ, તો એ જઠરાગ્નિ જે પાછો શાંત અને મંદ પડી જાય છે. એને હિસાબે આપણા શરીરની અંદર આપણે જે ખાધેલો ખોરાક એ પચતો નથી, અને એમાંથી કાચો આમ ઉત્પન્ન થાય છે, અને એ કાચો આમ ઉત્પન્ન થઈ અને કોલેસ્ટ્રોલના રૂપમાં આપણા લોહીમાં અને લોહીની નળીમાં ભળતો હોય છે. એટલે ભોજનના અંતે ખાઈને તરત જ વધારે પડતું પાણી નહીં પીવું. પાણી પણ કેટલું પીવું જોઈએ માણસે પાણી એનું જે વજન છે, માનો કે કોઈ વ્યક્તિનું વજન 60 કિલો છે, તો 60 કિલો વજનવાળાએ 3 લીટર પાણી રોજે પીવું. કેમ કે પાણી છે ને એ આપણા શરીરના જે બંધારણની અંદર 70% હિસ્સો છે પાણીનો. એટલે આપણા શરીરને ખોરાકની સાથે સાથે આપણે પાણી ઓછું આપીએ છીએ. પાણી ઓછું આપવામાં એટલે આખો દિવસ પાણીની આપણે લગભગ દરકાર જ નથી કરતા, આપણે પાણી ક્યારેક જ પીએ છીએ. પરંતુ આપણું વજન જો 60 કિલો હોય તો દર 20 કિલોએ 1 લીટર પાણી સમજીને આપણે પાણીનું સેવન કરવું જોઈએ. કોઈનું 90 કિલો હોય તો એને 4.5 લીટર પાણી પીવું જોઈએ. પણ આપણે આપણો આ જીવનશૈલી અવ્યવસ્થિત થવાનું પહેલું જ કારણ આ છે, પાણી. કેમ કે 70% પાણી આપણા શરીરમાં છે. આપણી પૃથ્વી ઉપર જેમ 70% પાણીથી બનેલી છે, એવી રીતે આપણું શરીર પણ એની અંદર 70% પાણીનું બનેલું છે. ભલે લોહીના સ્વરૂપમાં હોય, પણ પાણીની આપણા શરીરને પુષ્કળ જરૂર હોય છે. શિયાળો હોય તો, ચોમાસું હોય તો, અને ઉનાળો હોય તો પણ શરીરના વજન પ્રમાણે આપણે પાણી હંમેશા પીવું જોઈએ. શરીરમાં જન્મતાની સાથે જ આપણને સુગર, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ભગવાને આપેલા જ હોય છે, પરંતુ આપણી જીવનશૈલીને આપણે અણઘડ કરી અને એ ગમે તેવા ખોરાકો અને મીઠાઈઓ ખાઈને એ સુગર, કોલેસ્ટ્રોલને આપણે વધારી દઈએ છીએ, અને આપણું બ્લડ પ્રેશર પણ વધી જતું હોય છે. એટલે આપણી જીવનશૈલીને વ્યવસ્થિત જો સેટ કરવામાં આવે તો એ આવા આપણે ઘણા બધા ઘાતક રોગોથી બચી શકીએ એમ છીએ. હવે આપણે જે સુગર ખાઈએ છીએ, આપણે જે ખાંડ લઈએ છીએ, આ સુગર છે 2 પ્રકારના હોય છે. એક આર્ટિફિશિયલ સુગર, એટલે કે ખાંડ ને આ જે સાકર ને ગોળ ને આ બધું આર્ટિફિશિયલ સુગર છે, એટલે કે માનવ નિર્મિત આ બધું છે. પરંતુ જે પ્રકૃતિ આપે છે, ફળ ફળાદી આપે છે, આ ફળ ફળાદી જે છે એ એ કુદરતી સુગર ગણાય છે. એટલે સુગરના 2 પ્રકાર છે, એક આર્ટિફિશિયલ સુગર અને કુદરતી સુગર. તો આપણે આ જે સુગર છે એનું પણ પ્રમાણ આપણે કેટલું લેવું એનું પણ પ્રમાણ છે. વ્યક્તિ રોજે 20 થી 25 ગ્રામ સુગર લઈ શકે છે, અને એમાં પણ જો કુદરતી સુગર હોય તો વધારે સારું પડે. આપણા જે સફરજન છે એમાંથી આપણને કુદરતી સુગર મળે છે. જ્યારે ખાંડને જે બનાવવામાં ઘણા બધા કેમિકલો, ગોળને બનાવવામાં પણ કેમિકલો નાખવામાં આવે છે. એટલે એ આર્ટિફિશિયલ જે સુગર આપણે લઈએ છીએ એ આપણા શરીરને ઘણું બધું નુકસાન કરતું હોય છે. એટલે આપણે જે આ સુગર ખાઈએ છીએ એ આપણા સ્વાદુપિંડમાં જાય, અને સ્વાદુપિંડમાં આપણો જે
ઇન્સ્યુલિન બને છે એ એ વધુ બનવા મળે છે. અને વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન બને આપણે ખાંડ ખાઈએ અને એ તરત જ આપણા શરીરમાં સુગર હાઈ થઈ જાય છે. અને સુગર હાઈ જેટલું થાય એટલું જ ઝડપથી એ પાછું નીચું થાય છે, ડાઉન થઈ જાય છે. એટલે ડાઉન થયેલું સુગર આપણને ફરીથી ગળ્યું ખાવાનું ક્રેવિંગ કરે છે. એટલે આપણે ફરીથી પાછી મીઠાઈ ખાવા માટે, આપણા નવો ખોરાક ખાવા માટે આપણે પ્રેરાઈએ છીએ અને આપણને ભૂખ લાગતી હોય છે. પરંતુ એનું કારણ જ આ છે કે આપણે આર્ટિફિશિયલ સુગર ખાઈએ છીએ. એટલે આપણે આર્ટિફિશિયલ જે સુગર છે એનું પ્રમાણ માપે રાખવું જોઈએ. ખાંડ, ગોળ છે, આ આપણે ઘણા વખત એમ કે ખાંડની જગ્યાએ ગોળ ખાવ, પણ ગોળમાંય કેમિકલ આવે છે, સમજી ગયા? એટલે આ બધા જે આર્ટિફિશિયલ સુગર છે, માનવે બનાવેલા જે સુગર છે, ખાંડ છે, ગોળ છે, એને ઓછા કરી કુદરતી જે સુગર છે, પ્રકૃતિમાંથી આવેલું સુગર, એ સુગર આપણને ક્યારે નડતું નથી. અને આપણને એ સુગર, જે સુગરની સાથે ફાઈબર હોય એવું સુગર આપણે લેવું જોઈએ. તો આર્ટિફિશિયલ સુગર છે એની સાથે કઈ ફાઈબર હોય નહીં. સફરજનની સાથે ફાઈબર હોય, કેળામાં ફાઈબર હોય, પરંતુ ખાંડ અને ગોળમાંથી આપણને ફાઈબર મળે નહીં. જે સુગરની સાથે ફાઈબર હોય મિક્સમાં, એવું સુગર આપણને ક્યારેય નડતું હોતું નથી. એટલે આપણે કુદરતી જે પ્રકૃતિમાંથી મળતા ફળો છે એનું સેવન વધારે થોડું કરવું જોઈએ. અને ખાંડનું પ્રમાણ આપણે અને ગોળનું પ્રમાણ ઘણું બધું ઘટાડવું જોઈએ. આ જે આર્ટિફિશિયલ સુગર છે એ આપણી જેવું પેટમાં જાય અને એનું સુગર આપણા શરીરમાં હાઈ થાય, અને હાઈ જેટલી ઝડપથી થાય એટલી ઝડપથી એ ડાઉન થાય, અને ડાઉન થાય પછી આપણને પાછું આવું ખાંડવાળું કે સુગરવાળું ખાવાનું પાછું ક્રેવિંગ થતી હોય છે. આ એક કુદરતી નિયમ છે. એટલે આપણે જીવનશૈલીમાં પ્રથમ પાણી અને બીજો ખોરાકને વ્યવસ્થિત આપણે લેવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને આપણા શરીરને સાચવવા માટે આપણે સરસ રીતે આયોજન કરી અને શું ખાવું અને શું ન ખાવું, કેવો ખોરાક લેવો, કેટલું પાણી પીવું, અને ખોરાક કેવા કેવા પ્રોટીન છે, ફાઈબર છે, એ કાર્બોદિત પદાર્થોવાળો ખોરાક આપણે જે નક્કી થયેલો છે કે આપણી થાળીમાં 30% ફાઈબર આપણી થાળીમાં હોવું જોઈએ. તો આ 30% જે ફાઈબર હોય તો એ યોગ્ય થાળી ગણાય. અને 30% એમાં પ્રોટીન હોવું જોઈએ, અને 40% કાર્બોદિત પદાર્થો એમાં આપણી રોજની ડીશમાં હોવા જોઈએ. પરંતુ આપણે ગમે ત્યારે ગમે તેનું પડીકું ખોલીને ખાઈ લઈએ છીએ, ગમે ત્યારે ગાંઠિયા ખાઈ લઈએ છીએ, ગમે ત્યારે આપણે બજારનું ગમે ત્યાં ફરસાણ ખાઈ લઈએ છીએ. મિત્રો, આજે બજારમાં જે ફરસાણ બને છે એ ફરસાણ પામ તેલમાંથી બને છે. તો મિત્રો, આ જે પામ તેલ છે એ છે ને ઇન્ડોનેશિયા અને મલેશિયામાં વધુ પ્રમાણમાં બને છે. અને ઇન્ડોનેશિયા અને મલેશિયાની અંદર વધુ પ્રમાણમાં ઠંડી પડે છે. અને એ ઠંડી પડે છે એના માટે રક્ષણ મેળવવા માટે ઇન્ડોનેશિયા અને મલેશિયાના લોકો જે પામ તેલ છે એની બનાવટો બનાવી અને ભૂંડને ખવડાવે. એટલે ભૂંડને ખવડાવે એટલે ભૂંડની ચરબી વધે, અને ભૂંડની ચરબી વધે એટલે એનું માંસ ખાવાથી ઇન્ડોનેશિયા અને મલેશિયાના લોકોને એની જે બહુ અતિ પ્રમાણમાં પડતી ઠંડીમાં રાહત મળે. એટલા માટે એ લોકો ત્યાં પામ તેલ ભૂંડને ખવડાવે છે. જ્યારે ભારતમાં આપણે અને ભારત સિવાયના ઘણા દેશોમાં આ પામ તેલને છૂટછાટ આપવામાં આવી છે અને ખાદ્ય તેલ તરીકે અપનાવ્યું છે અને લોકો ખાય છે. અને એટલે આપણી ચરબી વધે છે. ભૂંડની વધતા માણસની કેમ ન વધે? એટલે આ પામ તેલને તમે બિલકુલ બંધ કરો. અને વચ્ચેનો સમયગાળો એવો ગયો કે આપણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં મગફળી થતી, તો મગફળીનું તેલ ન ખવાય એવું ડોક્ટરો કહેતા. હવે ડોક્ટરો MBBSમાં અભ્યાસ કરે, એ બધા જે કોર્સીસ આવે છે મેડિકલ સાયન્સના, એ કોર્સીસ બધા આ જે મલ્ટીનેશનલ દવાની કંપનીઓ હોય છે એલોપેથીની, એ કંપનીના જે કાંઈ માલિકો હોય છે એના લર્નેડ લોકો રાખેલા હોય છે. એ લોકો આ જે ડૉક્ટરને MBBSમાં ભણવાની જે આખો કોર્સ હોય છે એ તૈયાર કરતા હોય છે. એટલે કંપનીને જે દવા વધારે વેચાય એવી વાત અને એવી વાત ને એવો વિષય આ ભણાવવામાં મૂકવામાં આવે. અને આપણી સરકાર એને સ્વીકારે છે, કેમ કે આ વિદેશી
જે કાંઈ નીતિ છે એ આપણને તો વારે ને કૂદકે ને ભૂસકે નડતી હોય છે. અને એ એન કેન પ્રકારે કોઈ પણ રીતે એ લોકો આ વિષયમાં ઘુસાડી અને જે ડોક્ટરો ભણે છે એવું તમને કહે છે, આપણા ભારતીય છોકરાઓ અને છોકરીઓ જે MBBS બને છે એ લોકોને એવું જ ભણાવવામાં આવે કે સિંગ તેલમાંથી ખાવાથી ફલાણું થાય છે, એનાથી કોલેસ્ટ્રોલ વધે છે, એનાથી ચરબી વધે છે. તો એ ડોક્ટરો આપણે જ્યારે સારવાર લેવા જઈએ ત્યારે એવું જ કહે છે કે સિંગ તેલ બંધ કરી દેજો. તો ભાઈ કયું તેલ ખાવું એ કહો ને, સિંગ તેલ જ સાચું છે તેલ. આ પામ તેલ છે એ વિદેશનું તેલ છે અને આજે એ પામ તેલનું ઉત્પાદન વિદેશમાં એટલું બધું થાય છે કે આખા ભારતભરમાં પૂરું પડે છે. અને એમાં ગુજરાતમાં તો સૌથી વધારે પામ તેલ ખવાય છે. આ પામ તેલના વેપલામાં તો તેલિયા જે તેલ વેચે છે ને એ લોકો નિહાલ થઈ ગયા, કેમ કે એની સાથેની જે કાંઈ એમાંથી જે પણ પ્રકારનું તેલ બનાવવું એવું બને. પામ તેલમાં 30% તો સિંગ તેલમાં અને બીજા તેલમાં પણ પામ તેલ ઉમેરવાની સરકારે છૂટ આપેલી, અને એ છૂટ કાંઈ 30% થોડી રહે. એટલે પામ તેલની અંદર ખાલી સ્મેલ એનું જે કાંઈ એસેન્સ નાખે છે અને એનાથી સિંગ તેલ કે કોઈ પણ બીજું તેલ બનાવવું હોય તો બની જાય છે. અને વેપારીઓને પામ તેલ ખરીદવું સસ્તું પડે છે અને ધોકાર વેપાર બજારમાં, આપણા ભારતની બજારોમાં આ તેલનો ધંધો ધીકતો ચાલે છે. અને ફૂડ એન્ડ ડ્રગ્સવાળા કાંઈ જોતા નથી અધિકારીઓ જોતા, બધાને મિલી ભગતથી આ બધો ધંધો હાલે છે. અને આ રીતે આ માણસના જીવનમાં, અને વિદેશ તમે જોજો, વિદેશોની અંદર આવી રીતનું ક્યાંય ચાલતું નથી. તમે આ વિદેશમાં અહીંથી ભારતમાંથી જો કોઈ પણ ખાદ્ય પદાર્થ ક્યાંય જાય તો આરબ અમીરાતમાં હમણાં એકાદ વર્ષ પહેલા એક કન્ટેનર ભરીને ભારતની ચટણી ગઈ હતી. તો એ ચટણીનું બોર્ડર ઉપર જ એ લોકો ચેકિંગ કરાવે છે, ત્યાં જ એની લેબોરેટરીઓ સ્થાપેલી હોય છે. અને એ ચટણીની અંદર ઝેર વધુ પ્રમાણમાં આવતા એ કન્ટેનરના ભાડા સહિત જે તે વેપારીએ મોકલી તેની પાસેથી વસૂલવામાં આવ્યા. આવા નિયમો હશે તો માણસ જીવશે. એટલે આપણે આપણા ખોરાકમાં આપણે ક્યાં ધ્યાન રાખવા જવું અને ક્યાંથી સાચો ખોરાક ગોતવો એ જ અત્યારે ભારતમાં મુશ્કેલી છે. એટલે આપણું ભારતનું જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કંઈક કડક બને, કંઈક સરકાર કડક બને તો આ બધી આપણા સાચો ખોરાક મળે એમ છે. અમુક ખેડૂતો જે પ્રાકૃતિક કે સુભાષ પાલેકર કૃષિ કરે છે એ લોકો પાસેથી આપણે સારું અનાજ ને સારા ફળો ને સારા શાકભાજી મેળવી ઝેરમુક્ત લઈએ. અને સિંગ તેલ પણ એ લોકો, ઘણા લોકો સુભાષ પાલેકર કૃષિવાળા બનાવે છે, સારું વેચે છે, વિશ્વાસપાત્ર હોય છે. એવું સિંગ તેલ લઈ અને આપણે આપણા ભોજનમાં લઈએ તો આપણને થોડો ઘણો ફાયદો થાય એમ છે. બાકી તો બધે રેલમ છેલમ છે અને કોઈને બીજાના સ્વાસ્થ્યની કાંઈ પડી જ નથી. બીજાનું જે થવું હોય તે થાય, પોતાનું ખીચું ભરાવવું જોઈએ. આવી નીતિથી આપણા દેશમાં, આપણા બધાના લોકોમાં બ્લડની અંદર કરપ્શન ઘૂસી ગયું છે. કોઈને કોઈના તબિયતની કે કોઈના સ્વાસ્થ્યની કંઈ પડી નથી. એટલે આવી રીતના તો આપણા જીવનમાં બધા રોગો આવવાના જ છે, સમજી ગયા. એટલે આપણે આપણી રીતે વ્યવસ્થિત આપણું જીવનશૈલી ગોઠવવી પડે, સારું ભોજન લેવું પડે, સારા ફળો લેવા પડે, સારો ખોરાક લેવો પડે અને આ રીતે ખોરાક લઈને આપણે આપણું જીવન સેટ કરવું પડે. હવે મિત્રો આપણે સારા ખોરાક અને પાણીના પ્રમાણ વિશે વાત કરી, અને એ પછીની જે ત્રીજો સ્ટેપ આવે છે તે ઊંઘનો છે. ઊંઘ નિયમિત અને સરસ રીતે લેવાવી જોઈએ. ઊંઘનો સમય સાંજના રાત્રિના 10 થી 3 વચ્ચેની ઊંઘ ફરજિયાત લેવાવી જોઈએ. આ ઊંઘ લેવાય તો જ તમને તમારા શરીરને ફાયદો થાય. બાકી આખી રાત ઉજાગરો કરો અને કોઈ એમ કે આપણે 7 કલાક સૂઈએ એટલે ઊંઘ આવી ગઈ, ઊંઘ આવે, ઊંઘની પૂર્તતા થાય નહીં. દિવસે સૂવો તે ઊંઘ નથી, પરંતુ રાત્રિના 10 થી 3 વચ્ચેની ઊંઘ એ ઊંઘ છે. અને ઊંઘ પછી આવે છે સ્ટ્રેસ એટલે આપણી ચિંતા. ઘણી વખત રાત્રિના આપણી જો મોબાઈલની રિંગ રણકે અને તો પણ આપણે તરત જ ચિંતા થાય કે હવે કોઈને મોડા સમાચાર નહીં હોય ને, કે સગા સંબંધીમાં કંઈ તકલીફ નહીં થઈ હોય ને, કોઈનું એક્સિડન્ટ નહીં થયું ને. એટલે આવી ચિંતાઓ, આપણા ધંધાની ચિંતાઓ, નોકરીની ચિંતાઓ, કુટુંબની અંદર બનતા બનાવોની ચિંતાઓ, કુટુંબમાં આપણા જે કાંઈ સગા સંબંધીઓમાં ક્યાંક ને કંઈક આપણા જે કાંઈ પ્રશ્નો હોય છે, તકલીફ હોય છે, મુશ્કેલી હોય છે, વ્યવહારોમાં કાંઈક તૂટી આવતી હોય છે, આ બધી ચિંતા આપણને કોરી ખાય છે. અને એ ચિંતા કોરી ખાય એટલે ઊંઘ નથી આવતી, ઊંઘ નથી હરખી થતી એટલે આપણા શરીરમાં આપણી જીવનશૈલી અનિયમિત થાય છે.
તો મિત્રો આ રીતે ઊંઘ અને સ્ટ્રેસ એ પણ બહુ મહત્વના આપણી જીવનશૈલીમાં ગોઠવવામાં ખૂબ ઉપયોગી છે. અને એ પછી છે આપણા ખોરાકની અંદર પ્રોટીન અને ફાઈબર. પ્રોટીન અને ફાઈબર આપણા ખોરાકની અંદર જે કાંઈ પ્રમાણ બતાવેલું છે પ્રોટીનનું 30% અને ફાઈબરનું 30% એ આપણે થાળીમાં હોવા જોઈએ. મેં અગાઉ પણ વાત કરી. એટલે આ પ્રોટીન અને ફાઈબર જે છે એ શેમાંથી મળે આનું આપણને જ્ઞાન હોવું જોઈએ. તો પ્રોટીન આપણને આપણા જે કાંઈ જે કઠોળ છે એ બધા પ્રકારના કઠોળમાંથી આપણને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે, પરંતુ એને આખા રૂપમાં લેવામાં આવે તો. બાકી એની દાળ બનાવો, મગની દાળ કરો તો એનું અડધું પ્રોટીન ઘટી જાય છે. ચણાની દાળ કરો તો એનું અડધું પ્રોટીન, આ જે કાંઈ દાળ છે આપણી બધી દાળો એ દ્વિદળી, એ બધામાંથી આપણને સારા પ્રમાણમાં પ્રોટીન મળતું હોય છે. અને એને ફણગાવીથી આપણે કાચા ખોરાક તરીકે લઈએ તો વધારે સારું આપણને પ્રોટીન એમાંથી મળતું હોય છે. પરંતુ આપણે આ ફણગાવ્યા પછી એનું વ્યવસ્થિત પાચન થાય એ રીતે ચાવીને ખાઈએ તો એની અંદરથી ફાઈબર કે પ્રોટીન છૂટું પડે અને આપણા શરીરને ફાયદો કરે. બાકી એમનેમ ખાઈએ તો ગેસ થાય, ઉલટાની તકલીફ થાય. ઘણી વખત ડૉક્ટરો કહે છે બાજરાનો રોટલો નહીં ખાતા, પરંતુ એમ નથી કહેતા કે બાજરાનો રોટલો ખાધા, બાજરાનો રોટલો ફાઈબર છે, જુવારનો રોટલો ફાઈબર છે, મકાઈનો રોટલો ફાઈબર છે. ફાઈબર શરીરમાં જાય એટલે એની પાછળ એનો જે 45 મિનિટ પછી સતત પાણી પીવું પડે. અને સતત પાણી પીવો તો એ જે રોટલો બાજરાનો ખાધો એની અંદરથી ફાઈબર છૂટું પડે. અને એ છૂટું પડ્યા પછી આપણા આંતરડાની અંદર જાય અને આપણને જે અંદર ન પચેલો ખોરાક પણ બહાર કાઢે છે. એટલે બાજરાના રોટલા ખાવાથી ક્યારેય કબજિયાત થતો નથી, પરંતુ બાજરાનો રોટલો ખાવો એ પછી પુષ્કળ પ્રમાણમાં થોડી વાર 45 મિનિટ પછી જમ્યા પછી સતત પાણી પીવું પડે છે. પાણી પીવું જોઈએ તો જ આ બાજરાનો રોટલો પચે, નહીં તો ન પચે. એટલે આપણે બાજરાનો રોટલો ખાઈએ છીએ પણ પાણી પીતા નથી, એટલે મને બાજરાનો રોટલો હદતો નથી એવું નથી, પાણી તમે ઓછું પીવો છો એટલે તકલીફ છે. એટલે આ રીતે બાજરાનો રોટલો ખાઈએ એ પછી આપણે જમ્યા પછી 45 મિનિટ પછી વારે પાણી પીવું જોઈએ, તો એમાંથી રિયલ ફાઈબર મળે અને એ ફાઈબર આપણને ફાયદો કરે. બાકી આપણને ઉલટાનું નુકસાન કરતું હોય છે. એટલે આમ આ રીતે આપણા જીવનની અંદર આપણે ઘણી રીતે બેદરકાર હોઈએ છીએ આપણા ખોરાક માટે, આપણા પાણી માટે અને આપણી ઊંઘ માટે. જુદા જુદા ચિંતાઓ ઊભી કરીએ છીએ આપણે હાથે કરીને. એટલે આ બધાને આપણે નિયમિત અને નિયંત્રિત કરી અને આપણે આપણું જીવનશૈલી જો વ્યવસ્થિત ગોઠવીએ તો ક્યારે આપણે એટેક ન આવે, ક્યારે કોઈ રોગ ન આવે. ઘણી વખત મિત્રો આપણે બપોરે જમીને સૂઈ જતા હોય છે, ઘણાને ટેવ હોય છે સૂઈ જ જવું પડે, હું નહીં તો માથું દુખે. ઘણાને આવી રીતની ટેવ હોય છે. એ બપોરે જે જમીને બપોરે સૂવાની ટેવ ખૂબ જ હાનિકારક છે. અને એમાં ખાલી 10 થી 20 મિનિટ તમારે વામ કૂકશી એટલે સામાન્ય આડું પડખો કરી શકો. ડાબી બાજુ સૂવું જોઈએ જમીને. ડાબી બાજુ સૂવે તો આપણા શરીરને ફાયદો થાય છે. જમણી બાજુ સૂવાથી શું થાય છે કે આપણી અન્નનળીના જે વાલ હોય છે એ જમણી બાજુ હોય કુદરતે ગોઠવેલા છે. એટલે જમણી બાજુ હોય તો આપણે જે ખાધેલો જે ખોરાક છે એ અન્નનળીમાં પાછો આવે અને આપણા ગળા સુધી પહોંચે છે અને એને પરિણામે એસિડિટી ને એવું બધું થતું હોય છે. એટલે આપણે વામકુક્ષી કરીએ તો પણ ડાબી બાજુ હોવાની આપણને સલાહ આપવામાં આવે છે. એટલે મિત્રો આપણે આપણા અનિયમિત જીવનશૈલીના હિસાબે આપણા શરીરમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી જેવા ભયંકર રોગો આવે છે. જેનાથી બચવા માટે આપણે મક્કમતાથી આર્ટિફિશિયલ સુગરનો બહિષ્કાર કરવો જોઈએ, એ ઓછું લેવું જોઈએ અને કુદરતી સુગર આપણે લેવું જોઈએ. તો આપણને ખૂબ જ શરીરમાં ફાયદો થાય છે. એટલે આવી રીતે આ બધા સુગર વધવાથી, કોલેસ્ટ્રોલ વધવાથી ગમે ત્યારે આપણે બ્રેન સ્ટ્રોક આવે છે, હૃદયમાં હુમલો આવે છે અને ઘડીકમાં આપણે જતા રહીએ છીએ. તો થોડુંક જીવનશૈલી સુધારીએ તો આમાં ઘણો બધો ફાયદો થાય છે. તો મિત્રો આજની વાત તમને ખૂબ ગમી છે એવું આશા રાખું છું. તો મિત્રો આ મારી વિડીયોમાં કરેલી હૃદય સંબંધી, ખોરાક સંબંધી વાતો તમને ગમી હોય તો મારો વિડીયો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ભારત માતા કી જય.